विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वैदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुस्सरासुरगणाः देवाय तस्मै नमः। इस जिंदगी का अथ सप्तमोऽध्यायः। श्री भगवानुवाच मय्यासक्तमनः पार्थ योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं माम् यथा ज्ञास्यसि तच्छृणु। नाहं प्रकाश सर्वस्य योगमाया समावृतः मूढोऽयं नाभिजानाति लोको मामजमव्ययम्। 26वां श्लोक। वेदाहमसमतीतानि वर्तमानानि चार्जुन भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन। इच्छाद्वेषः समुत्थेन द्वन्द्वमोहेन भारत सर्वभूतानि सम्मोहम् सर्गे यान्ति परन्तप येषां त्वन्तगतं पापम् जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ताः भजन्ते मां दृढव्रताः। 28 શ્લોક સુધી ભગવાન ચર્ચા કરે છે અને 29 અને 30મો શ્લોક છે એ બીજ બનાવે છે 8મા અધ્યાયના પ્રાગટ્ય માટે. તો ભગવાન કહે છે નાહમ પ્રકાશ સર્વસ્ય, હું આવો સરસ મજાનો છું તો લોકો મને જાણતા નથી. શું કામ? અબુદ્ધયઃ. અબુદ્ધયનો અર્થ શું થાય? અબુદ્ધયઃ આના માટે શબ્દ આવે કે ના આવે? અબુદ્ધયઃ બુદ્ધિ નથી તો બુદ્ધિ તો આની નથી. અબુદ્ધય જેની અંદર બુદ્ધિ નથી
તો કે આની અંદર બુદ્ધિ તો નથી જ ને. એમ ના હાલે, એકદમ ઓબિયસ છે. છતાં હું પ્રશ્ન કરું છું કે વોટ ઇઝ ડિફરન્સ? અબુદ્ધ એનો અર્થ શું કરવો અહીંયા? તમે ઘરે વાંચીને આવો છો? બુદ્ધિ છે, પણ બુદ્ધિ તમારી કઈ દિશામાં ચાલે છે એને ભગવાન એ બુદ્ધિ ગણે છે. ખાલી તમારી અંદર બુદ્ધિ હોય ને તમે અત્યારે ધારો કે તમે PhD થયેલા હો, ડૉક્ટરેટ થયેલા હો, રિયલમાં ડૉક્ટર હો, એન્જિનિયર હો, વકીલ હો, મોટી મોટી સ્થાન તમારું સમાજમાં હોય, તો બુદ્ધિશાળી વ્યક્તિ સમાજમાં તમારું પ્રતિષ્ઠા હોય. પણ ભગવાન કહે છે કે ભાઈ જે લોકો મારા જાણવામાં રસ નથી લેતા, મારા તરફ નથી આવતા, મારું અધ્યયન કરવામાં જેનું મન લાગતું નથી, તો સમજી લેવું કે એની બુદ્ધિ છે એ ખરેખર મારી દ્રષ્ટિએ અબુદ્ધયા છે. કારણ કે બુદ્ધિ મેં આપી જ મારે જાણવા માટે છે. કેટલાય જન્માંતર લાગી જશે કે ભગવાન આપણને બુદ્ધિ આપી, ભગવાન આપણે મનુષ્ય શરીર આપ્યું, ભગવાન આપણે પ્રાણ આપ્યું, ભગવાન આપણે જીવન આપ્યું, પણ આ બધું ટાઈમ પસાર કરવા માટે છે કે કોઈ પર્પસ માટે આપેલું? ચોક્કસ. સમજતા જેટલું સમજાશે ને એટલું જીવન તમારું ગંભીર બનશે, તો સમયનો સદુપયોગ થશે. એ તો સમય તો મને લાગે ઘણા માણસો પછી સમય જ પસાર કરે છે એ કાંઈ આપણે તો કાંઈ સમજાતું જ નથી, એટલે બેઠા છે બસ પૂરું થાય એટલે છૂટા મનુષ્યમાંથી. ગાયને એવું બની જાય આપણે કે પ્રાણી કોઈક બની જાય, કૂતરામાં વહી જશું કે ઝાડમાં વહી જશું, ચિંતા જ નહીં, પડ્યા શાંતિ પડે. બહુ કંઈક કરી ન શક્યા મનુષ્યને મળ્યું, પણ કેટલા લાખો માણસો છે એમ છેટલી લોકો કહી શકે અમે કંઈ કરી ન શક્યા, મજા ના આવી, દુઃખ બહુ થયું અમને. ભગવાન કે એની પાસે બુદ્ધિહીન પુરુષનો મતલબ એવો છે કે જેની શાસ્ત્રમાં આચાર્યની સેવામાં ટૂંકમાં આ પરંપરામાં આવવા માટે જેના નિશ્ચયો થયા નથી, તે બધા અબુદ્ધય છે. અને એવા છે એ મારા અનુત્તમ અવ્યય મારું જે સ્વરૂપ છે પરમ ભાવુક અજાનંત એ મને જાણી શકતા નથી, એટલે એને એટ્રેક્શન થશે જ નહીં મારામાં. અવ્યક્તમ ઇન્દ્રિયોથી પર છું એવું જે મારું આ સ્વરૂપ છે એને એ લોકો જાણી શકતા નથી. તો એનું કારણ શું? તો હવે ભગવાન એનું કારણ બતાવે છે કે શું કામ જાણી શકતા તમને ભગવાન? તમે તો સાવ સામે છો, તમે તો કણકણમાં છો, તો તમને કેમ જાણી શકતા નથી? ન અહમ પ્રકાશઃ ન અહમ સર્વસ્ય પ્રકાશ, હું બધાનો પ્રકાશક છું, બધાને પ્રકાશ કરનારો છું. બટ નહીં હોતા, શું નહીં હોતા? તો કે મારો બધાનો પ્રકાશક છું પણ મને એ જાણી નહીં શકે. તો કે ભગવાન એ તો અમે સમજી ગયા, તમને જાણી નહીં શકે, પણ રીઝન શું? ભગવાન કે યોગ માયા સમાવૃત, યોગ માયા સમાવૃત. આ યોગ માયા છે મારી, એનાથી શું આવૃત, બસ તેટલો ડિફરન્સ. ક્યારેય નહીં સમજાય કે મીરાને કે કૃષ્ણ આપણા નરસૈયાને કે કબીરને કે શંકરાચાર્યજીને કે રામકૃષ્ણ પરમહંસને કે આપણા રમણ મહર્ષિ લોકડાઉનમાં તો આપણે આમ માથે દઈને રોઈએ છીએ ને જિંદગીભરનું લોકડાઉન એક્સેપ્ટ કર્યું, જિંદગીભરનું, હોલ લાઈફ લોકડાઉન, હોલ લાઈફ. રમણ મહર્ષિ એ પહાડ ઉપર ગયા કોઈ પાછા જ ના આવ્યો. કામ જ એક, ધ્યાન કરો ભોજન કરો, ધ્યાન કરો ભજન, ભજન કરો ભોજન કરો, ભજન કરો ભોજન કરો. નો અધર એક્ટિવિટી, નો પ્રચાર પ્રસાર, નો કૃપા, કાંઈ નહીં. 60 વર્ષથી વાડીમાં છે, માંડવીમાં એક છે કાકા શિવરામ ભગત, 60 વર્ષથી વાડીની બહાર નથી નીકળ્યા, કચ્છી જ જાણે છે. વોટ ઇઝ ડિફરન્સ? બુદ્ધિશાળી આપણે કે કેટલું ક્લિયર છે. એક લોકડાઉન એવા એમાં આપણે તમે બધા કેવા સિયા વિયા થઈ ગયા. એવા કેટલા વ્યક્તિત્વો છે કે જેણે લોકડાઉનને સ્વીકારી લીધું પોતાની રીતે. એક લોકડાઉન નાનું હતું, આપણે બધા નામ કાં જ નથી આવતો મને, આવું કાં થઈશ
મહર્ષિ અરવિંદ એ બહાર આવ્યા જેલમાંથી, જેલ હતી પણ જેલમાં ગયા, જેલમાંથી બહાર આવ્યામાં હાથી ઘોડાનો ફરક હતો. તો આપણો લોકડાઉન થયો, જુઓ તમે આપણા ભુજમાં બધા મોઢા જુઓ બધા કે એ નહીં છે કે બદલીને આવે, બધા બધા મહાપુરુષ થઈને બહાર નીકળે છે. ભગવાન કે એ કંઈ પણ કરે ને દેખાશે, શું કામ નહીં? યોગ માયા સમાવૃત. એટલે એવું કહેવાય કે ભગવાનનું ભજન પણ ભગવાનની કૃપાથી થાય. અમુક અમુક વાક્ય તમને કહીને આગળ વહી જાઉં છું, અને એમાંનું એક વાક્ય આવે છે કે આ સમજતા તમને વર્ષો લાગી જશે. જ્યાં આ વાક્ય હું બોલું છું ગુજરાતીમાં, ભગવાનનું ભજન પણ ભગવાનની કૃપાથી થાય. મહાવાક્ય છે. તમે નક્કી કહો મારે ભગવાનનું ભજન કહો, એમ ન થાય કંઈ. યોગ માયા સમાવૃત. ટાઈમ તમને મળી જાય, સ્વાસ્થ્ય મળી જાય, અનુકૂળતા મળી જાય, તમારો જેટલા કમ્પ્લેન છે બધી દૂર કરી દેવામાં આવે તોય ભજન નહીં થાય. યુ વિલ ફાઇન્ડ આઉટ સમ વે, કાંઈક ને કંઈક રસ્તો ગોતી કાઢશો તમે. દેટ્સ સિક્રેટ. ભગવાનની કૃપા નીડ, ઇવન એની ભક્તિ કરવા માટે પણ એની કૃપા જોઈએ. કૃપાનો મતલબ છે એનું આવરણ હટે. કારણ કે જેમ કે ભગવાનનું નામ છે, તો ભગવાનનું નામ લેવામાં મજા આવે એવો દિવસો કેદી આવે આપણને? તે દિવસે ભગવાનનું કોઈ પૂછ્યું સ્વામીજીને કે મારે શું કરવું અંતઃકરણ શુદ્ધિ માટે? બેસ્ટ છે કે તો મંત્ર જપ કરી, માળા કર ઓમ નમો ભગવતે વાસુદેવાયની. કે પછી આવ્યો અમુક અઠવાડિયા પછી કે સ્વામી તમે કીધું ઓમ નમો ભગવત વાસુદેવાયની, પણ મને મજા નથી આવતી. તો કે ઓકે હજી કરી ગઈ. ફરી પાછો 15 દી પછી આવ્યો કે સ્વામી આ ઓમ નમો ભગવત વાસુદેવાય ક્યાં હતી, મને હજી મજા નથી આવતી. એટલે સ્વામી જે છે ધડાકો કર્યો, જ્યાં સુધી આ નામ બોલવા મજા ના આવે ત્યાં સુધી કરજે, પછી ન કરજે. પછી મૂકશે નહીં. બસ ઈ નામ સાચું, ઈ યાદ રાખજો. જે દિવસે હૃદયથી નામ શરૂ થશે ને પછી પૂરું. બસ ઈ રસ્તો ચડી ગયા તો મહાપુરુષ થઈ જશો. આશીર્વાદની લાઈન લાગશે તમારે લેવાના. ઈ ભગવાન નામ લ્યો ને લેવાય એવું નહીં, હાઈલા જ કરે. જ્યાં હો મનમાં તમારા સતત એમાં જ લાગ્યા કરજો. પુસ્તક વાંચતા ને રસ પડી જાય ને ક્યારેક, તો જેવો ટાઈમ મળે ને ટાઈમ જ ગોઈતા, વચ્ચે ગયા પણ વાંચે બેસી ગયા, વળી પાછું વાંચે બેસી ગયા. એ રસ એકવાર પડે એટલે પૂરું થઈ ગયા. મનનું એવું છે, બહુ સારો ગુણ છે મનનો. એકવાર રસ પડવો જોઈએ. રસ પડ્યો એટલે ગયા પડ્યા. જેમાં પડ્યો એ તમે પડી જ જાઓ, એમાં એ વ્યક્તિમાં પડી જાઓ, એ વાતાવરણમાં પડી જાઓ, અથવા પુસ્તકમાં પડી જાઓ, અથવા શાસ્ત્ર ચિંતનમાં, અથવા તો જ્ઞાનમાં, જેમાં પડો એમાં. તો ભગવાન કહે છે કે આ મારી યોગ માયાથી મેં આવૃત એવું કરી રાખ્યું છે, એટલે લોકોને હું દેખાતો નથી પણ મારી માયા દેખાય છે. ભગવાનની માયા એટલે શું? સંસારનું આકર્ષણ. ભગવાનની માયા નામ જ આકર્ષણ. દેટ્સ ઓલ. આખી રમત આના ઉપર છે. માયાના પ્રભાવથી મુક્ત જેમ ખબર ક્યારે પડે? હજી એની આગળનું વાક્ય બરાબર છે, આકર્ષણમાંથી મુક્તિ મળે. પણ અધૂરું વાક્ય બોલો તમે લોકો. સાચું છે, અધૂરું છે, અધૂરી કહાની છે. પૂરી કરો. હજી અધૂરું થોડોક મને આવી ગયો છે જવાબ, ત્યાં અટકી રહ્યા પાછા, અહીંયા નહીં આવીને ઉભા રહી ગયા પાછા. માયામાંથી મુક્તિનો મતલબ છે, ધ્યાન રાખજો, બરાબર સમજજો. મેં પહેલાં કીધું, તમે કદાચ મારી વાતને પકડી નથી કે સંસારના આકર્ષણમાંથી મુક્ત થવું એટલે શું. આકર્ષણ રહી જાય, સંસારો નહીં ભગવાનનો થાય, ત્યારે માયાનો આ પ્રભાવ ઘટ્યો. કે ભગવાનનું આકર્ષણ. તમે શું બોલો છો? સંસારનું આકર્ષણ છૂટી જાય, સંસારનું આકર્ષણ છૂટી જાય એવું નહીં. ભગવાનનું આકર્ષણ સામે છે, સામું છે. એનું આકર્ષણ થશે એટલે બીજું છૂટશે. રિલેટિવ છે, રસ્તો જ છે. અને આપણો પુરુષાર્થ આટલો જ છે, ભગવાન તરફ મનને લાઈનમાં લઈ જવું એ પુરુષાર્થ છે. દેટ ઇઝ કોલ્ડ પુરુષાર્થ. તો આપણે સત્સંગ કરીએ છીએ, મંત્ર જપ કરીએ છીએ, સેવા કરીએ છીએ, એના માટે ભગવાન તરફ મન આપણું આકર્ષિત થાય. એના માટે સાધન છે બધા. કે તમે સેવા થોડી સેવા માટે કરો છો, આટલું કર્યું પેલા તને શું મળ્યું? અરે ભાઈ મળ્યું કાંઈ નથી, પણ અમને એના પ્રત્યેનો હૃદયમાં નિશ્ચય પાકો થઈ ગયો કે આ નહીં, કોઈ પણ જન્મ મળે ભગવાનથી નીચું કાંઈ નહીં આવે. તો તમે જીવનમાં બહુ મોટી એક જગ્યાએ પહોંચી ગયા, જ્યાંથી પાછા ન વળવાનું હોય.
જીવનની મોટી સમય કે જ્યાં ભગવાન તમારા માટે બહુ મોટા બની જાય. અહમ સર્વસ્ય પ્રકાશઃ ન અયમ યહ મૂઢ લોક મામ અજમ અવ્યયમ ન અભિજાનાતી. અહમ સર્વસ્ય પ્રકાશ ન, એક અર્થ આવો પણ થાય, હું બધાની સામે પ્રકાશિત થતો નથી. જે બધાને પ્રકાશિત કરનારો હું છું, પણ સૂર્ય જેમ તમારા બધા માટે પ્રકાશિત થતો હોય એમ હું બધાની સામે પ્રકાશિત નથી થતો, કારણ કે હું મારી યોગ માયાથી સમાવ ઢંકાયેલો છું. હવે આખો પ્રશ્ન થશે કે તો પછી ભગવાન તમારી યોગમાં તમે ઢંકાયેલા છો તો તમને પછી કોણ જાણશે, તમને કોણ જોશે? એ ચર્ચા હવે હાલશે. ભગવાન કહેશે કે આ અજ્ઞાની લોકો છે, અજમ અવ્યયમ ન બી જાનાતી, મારો જન્મ નથી કે હું અવ્યય છું, આવા રૂપે મને જોતા નથી, જોઈ શકતા નથી, કારણ કે મારી યોગ માયા છે. તો હવે આગળનું વાક્ય ભગવાન કહે છે કે એટલું યાદ રાખ કેટલો ડિફરન્સ છે મારામાં ને તારામાં. તું એટલે કોણ? જીવ. અહમ એટલે ઈશ્વર ને તું એટલે જીવ. વેદાહમ, વેદહમ, વેદ એટલે જાણું છું, અહમ એટલે હું જાણું છું. તારામાં મારામાં તફાવત શું છે? આટલો તફાવત છે, આટલો જ છે તફાવત. વેદ અહમ, હું જાણું છું. અર્જુન સમતીતાની સમ અતીતાની, આની પેલા અતીતમાં જે પણ કંઈ થઈ ગયું, વર્તમાનાની ચ અત્યારે જે થઈ રહ્યું છે, ભવિષ્યાણી અને ભવિષ્યમાં જે કંઈ થવાનું છે, ઇવન ભૂત એટલે કે પંચમહાભૂતથી જે ઘટનાઓ ઘટિત થવાની છે એ બધું મારા માટે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય એક સાથે મારી સામે છે. વેદ અહમ, હું આ બધું જ જાણું છું. તું કિંતુ પરંતુ મામ કશ્ચન ન વેદના, મુझको કોઈ भी શ્રદ્ધા ભક્તિ રહિત પુરુષ નહીં જાણતા. હું આ બધું જ જાણું છું, બધાનું રહસ્ય જાણું છું. તમારું રહસ્ય શું છે કહી દો એક શબ્દમાં. શું રહસ્ય તમારું? ધ્યાનમાં કીધું, તમારું રહસ્ય તમારા કર્મો. ધેટ્સ ઓલ. તમારા દ્વારા કરાયેલા કર્મ એ રહસ્ય છે, ઢંકાયેલું છે. ફળ ક્યારેક ક્યાંક બધાને દેખાઈ જાય, કર્મ નહીં દેખાય. તમારા કર્મ એ તમારું રહસ્ય છે. ભગવાનના કર્મને જાણે છે, કારણ કે કર્મ ફળ દાતા છે ને, એટલે ઈશ્વર તરીકેનો સ્ટેટમેન્ટ છે, બ્રહ્મ તરીકે નથી. આ એટલે કે છે ઈશ્વર. આ પંચદશીમાં આપણે જોઈ છે ને કે ઈશ્વર અને જીવ એ બ્રહ્મની ઉપાધિ છે, બ્રહ્મ એક જ છે. એ વસ્તુને એવી રીતે કનેક્ટ કરજો કે અહીંયા જે ભગવાન બોલે છે વેદાહમ, હું જાણું છું, એ ઈશ્વરના રૂપે જાણે છે. કારણ કે ભગવાનની ઉપાધિ કેવી છે? માયાની. માયાપતિ છે. એટલે માયાથી જન્મેલું જે કંઈ કર્મ અને કર્મથી કરેલું જે કંઈ તમારું કર્મ છે આખું, અને જે કંઈ ફળ ઉત્પન્ન થાય છે એ બધું હું જાણું છું, કારણ કે હું તો માયાપતિ છું. મારી માયા તમને ફળ આપે છે. અને બધું સ્ટોર ક્યાં થાય છે? મેં બનાવી છે મેમરી સિસ્ટમ, બધું એમાં સ્ટોર થાય છે. અહમ જાનામી, હું બધું જાણું છું. ન ત્વમ વેત્થ પરંતપ બહુની મે વ્યતીતાની જન્માની તવાચાર્જુન તાન્યહમ વેદ સર્વાણી ન ત્વમ વેત્થ પરંતપ. હે અર્જુન, તારા મારા ઘણા જન્મો થઈ ગયા. આઈ નો વેરી વેલ, યુ ડોન્ટ નો. જીવની ઉપાધિ છે એટલા માટે. હવે બીજા કોઈને જાણતું નથી. અપને કો ન જાણને કા હેતુ કા કથન. હવે ભગવાન કહે છે કે જે વ્યક્તિ મને જાણતો નથી એના જીવનમાં શું હોય જેને કારણે મને જાણતો નથી, અને બીજું કે જે મને જાણશે એના જીવનમાં શું હોય. આપણે આમાંથી એ શીખવાનું છે કે જેનાથી ભગવાનને જાણવામાં, ભગવાન નજીક જવામાં આડું આવતું હોય, જે બતાવશે ભગવાન, હવે એને આપણે આપણા જીવનમાંથી દૂર કરીએ, અને જેને દૂર કરવાથી ભગવાન તરફ જવાય એ આપણે જીવનમાં લાવીએ. તો હવેનો જે શ્લોક છે 27 અને 28, એમાં ભગવાન એનું વર્ણન કરે છે કે મને લોકો જાણતા નથી. શું કામ ખબર છે? લોકોના જીવનનું નિયામક તત્વ શું છે? આપણા જીવનનું નિયામક તત્વ એટલે આપણને ઇન્સ્પાયર કોણ કરે છે જીવનમાં? કોઈ કર્મ માટે, કોઈ ફળ ભોગવવા માટે આપણને ઇન્સ્પાયર કોણ કરે છે? આ મારે કરવું છે ને આમાં નથી કરવું એવું? હે, બુદ્ધિ તો વિવેક કરે, ઈચ્છા થાય, પણ
હા, એને શું કહેવાય ખબર છે શાસ્ત્રની ભાષામાં? સુખની ઈચ્છા અને સુખ અને દુઃખનો અનુભવ, જેને શાસ્ત્રમાં કહેવાય રાગ અને દ્વેષ. એ આપણા જીવનના નિયામક તત્વો છે, રાગ અને દ્વેષ. ભગવાન આ સાયકોલોજી ઓફ ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતાની પોતાની એક સાયકોલોજી છે, જે તમારું આપણું જે માઇન્ડ કામ કરતું હોય ને, એ માઇન્ડના ભગવાન રહસ્યો બતાવે છે કે કોને મારામાં રસ પડશે, ભગવાન કહે છે. અને કયો વ્યક્તિ એવો છે કે આવું જીવન જીવનારો કે જેને મારામાં રસ નહીં પડે? તો કે છે ઈચ્છા દ્વેષ સમુત્થેન દ્વંદ્વ મોહેન ભારત સર્વભૂતાની सम्मोहम સર્ગે યાંતિ પરંતપ. હે અર્જુન, ભારત પરંતપ. પહેલી લાઈનમાં અર્જુનનું એક નામ છે, બીજી લાઈનમાં અર્જુનનું બીજું નામ છે. ભારત, ભા મીન્સ વિદ્યા, રત મીન્સ આમાં ડૂબેલો, જ્ઞાનમાં ડૂબેલો હે અર્જુન. પરંતપ, પરાન શત્રુન તાપયતી પરંતપ, શત્રુઓને તપાવનાર, શત્રુઓને ભય ઉત્પન્ન કરનાર હે અર્જુન. બે નામ છે અર્જુન નામ. ભારત પરંતપ, સર્ગે એટલે સંસારમાં, આ સંસારમાં ઈચ્છા દ્વેષ સમુત્થેના, ઈચ્છા ને દ્વેષથી સમુત્થેના ઉત્પન્ન થયેલા. તો ઈચ્છા એટલે અહીંયા ઈચ્છા નથી, પણ ઈચ્છા એટલે રાગ. મને પાણી પીવાની ઈચ્છા થાય, મને ઊંઘવાની ઈચ્છા થાય, મને ભોજનની ઈચ્છા થાય, તો એવી ઈચ્છા નડે નહીં મને. હવે જે અહીં ઈચ્છા શબ્દ છે મતલબ શું છે? રાગ. રાગ અને દ્વેષ, દ્વંદ્વ. આ દ્વંદ્વ શબ્દ છે ને એ જોડકું છે. સુખ દુઃખ, પછી લાભ હાનિ, પછી રાગ દ્વેષ, પાપ પુણ્ય, એમ દ્વંદ્વ એટલે બે. આ બંને એકબીજાથી જોડાયેલા છે. હવે ક્યાં બે તત્વો છે આપણા જીવનને ઇન્સ્પાયર કરનારા? રાગ અને દ્વેષ. હવે આનાથી રાગ અને દ્વેષથી ઉત્પન્ન થયેલો આ જે દ્વંદ્વ છે, એનાથી મોહેન, મોહેન એટલે મોહ ઉત્પન્ન થાય. આ રાગ દ્વેષથી તમે જે કંઈ કર્મ કરો, એ રાગ દ્વેષ શું કરે? મોહ ઉત્પન્ન કરે. આ મોહ એટલે શું? તો કે તમને જે જળ છે ને એવા સંસાર અને સંસારની ઘટના ને સંસારના એવા તત્વો તરફ તમારામાં આકર્ષણ ઉત્પન્ન કરે. જળ, હે? હા, રાગ અને દ્વેષ સમજીએ. રાગ અને દ્વેષ સર્વભૂતાની सम्मोहम યાંતિ, અને બધા જ પ્રાણીઓ આ અજ્ઞાનતામાં ડૂબેલા છે. યાંતિ એટલે પ્રાપ્ત થઈ રહ્યા છે, એટલે અજ્ઞાનતામાં. કઈ અજ્ઞાનતામાં? આ દ્વંદ્વ રૂપી. કયા દ્વંદ્વ? ઈચ્છા દ્વેષ, એટલે રાગ દ્વેષ. આ રાગ દ્વેષથી દરેકે દરેક વ્યક્તિત્વ છે એ પ્રભાવિત છે. એના માટે રાગ દ્વેષથી પર જવા માટે સ્વામીજી શું સ્ટેટમેન્ટ વાપરે છે? કરવા જેવું હોય એ જ કરાય. અને આપણી અંદર પ્રેશર શેનું હશે? ગમે ને એનું, ગમે એનું પ્રેશર હશે. રાગ દ્વેષ ભૈરું વર્ત એટલે ભગવાન અહીંયા સેન્સ ભગવાન પકડીએ. મેં કીધું ને, તમે પુસ્તક વાંચતા હો ને તો હંમેશા વક્તાનું એક એનું પોતાનું વિવેક હોય વક્તાનો, અને વક્તાની એક ઈચ્છા હોય કે આ સમજે શ્રોતા. એમ લખનાર હોય ને જે લેખક, એની પણ એક ઈચ્છા હોય કે હું આ લખું છું, હું આ કહેવા માટે લખું છું. પણ બધી જગ્યાએ અહીંયા ઉભો રહીને સમજાશે ને, તમારે પકડી લેવાનું કે શું કહેવા માગે છે. તો ભગવાન એમ કહે કે ઈચ્છા દ્વેષ સમુત્થેન દ્વંદ્વ મોહેન ભારત. આ મોહથી પ્રેરિત થયેલા લોકો છે એ અવિદ્યાજનિત જીવન છે જીવી રહ્યા છે. અને કેનાથી પ્રેરિત જીવી રહ્યા છે? આ દ્વંદ્વથી, રાગ અને દ્વેષ. રાગ અને દ્વેષ એટલે શું? રંજનાત ઇતિ રાગ. તું રંગાઈ જાને રંગમાં, સીતારામ તણા સત્સંગમાં, રાધે શ્યામ તણા તું રંગમાં, રંગાઈ જાને રંગમાં. બસ આ રંગાઈ જવું,
રંગાઈ જવું એટલે રંગાઈ જઈએ છીએ. શેનાથી? બસ મને મજા આવે એનાથી, મને મજા આવે એનાથી. મને મજા આવે એટલે મને જે મજા આપે છે એનાથી, એ ઘટના હોય, એ વ્યક્તિ હોય, એ વાતાવરણ હોય, મને મજા આપે છે. બસ મને બહુ ગમે. કોઈ પણ માણસને પૂછ, તમે આ કેમ કરો છો? બસ મને મજા આવે છે. પછી આપણે બતાવી કે આ તમે જે કરો છો એ બરાબર છે? તો ના, એ બરાબર નથી. તો શું કામ કરો છો? બસ મનાથી હવે પૂરું થઈ ગયું, હવે આટલા વખત કહે ને, હવે ટેવ થઈ ગઈ. ગમો હોય, મને ગમે છે, અને તમે ગમે છે એવું તમે એકવાર કરો, 2 વાર કરો, 3 વાર, ધીમે ધીમે તમારા માઇન્ડને ટેવ પડી જાય. ટેવ પડી ગયા પછી અમને હરિ ભજવાની ટેવ પડી, અમને હરિ ભજવાની. તે જ આખું વિદ્વત્તા ભર્યું કન્ક્લુઝન છે. વિદ્વત્તા, વિદ્વાનનો હોય ને કે તમે રાગ દ્વેષને દૂર નહીં કરી શકો, એને કન્વર્ટ કરો. દૂર નહીં થાય, દૂર ન થાય રાગ દ્વેષ, કન્વર્ટ કરો એને. જો એવું છે કે ઘણા એવા છે કે જે પુસ્તક વાંચવું બહુ જ ગમે છે, એના માટે બહુ જ સહજ સ્વાભાવિક છે. પણ આપણા જેવા કે જેને 3 પેજ વાંચી જ ન શકાય, તો કે બેન તમારી આંખ, તો કે આંખ બરાબર છે, પણ જ્યારે હું પુસ્તક વાંચું ને તો 2 પાપણ એવી ભેગી થાય, એવી ભેગી થાય, છૂટી જ ન પડે. 3 પેજ તો અત્યાર સુધી જિંદગીમાં મેં 4થું પેજ જોયું જ નથી. એ 10 વાગે વાંચવા બેસાડો, મને 11 વાગે બેસાડો, 2 વાગે બેસાડો, 4 વાગે બેસાડો, ટાઈમની સીમાને મારું માઇન્ડ એનાથી પર થઈ ગયું છે. એની ટેવ, જો ટેવ જ છે ને, ટેવને કન્વર્ટ કરો, ધેટ્સ ઓલ. જીવનને તમે જો સ્વામી જે લખ્યું છે કે તમારું જે જીવન છે ઇમ્પલ્સિવ લાઈફ છે, અંદરથી મને મન થાય એટલે હું કરું, એ બહુ સામાન્ય જીવન કહેવાય. પણ તમારી અંદર પસંદગી છે, અને પસંદગીમાંથી તમે વિવેક કરી અને પસંદ કરીને માઇન્ડને ટ્રેન કરશો થઈ જશે. મને બહુ ગુસ્સો આવે છે, મારાથી બોલાઈ જાય છે, મારા થતું નથી, તે જ થશે. ટ્રેનિંગ બહુ જોઈ લ્યો, એજ્યુકેટેડ છે. કોઈ પણ કુટે હોય 21 દિવસ તમે દૂર કરી દો ને તો તમે છૂટી જશો એમાં. એ લોકોએ ગોતી કાઢ્યું છે કે સાયકોલોજી વાળા ભેગા થઈને કે કોઈ પણ હ્યુમન માઇન્ડની એવી ટેવ હોય એને 21 દિવસથી એને અનકન્ટિન્યુ કરો ને તો તમે એમાંથી બચી જાઓ, બહાર આવી જાઓ. કારણ કે એનો પ્રભાવ જ્યારે હોય ને ત્યારે તમારે કરવું પડે કે થઈ જાય, કરવું ન પડે, થઈ જ જાય ઓટોમેટિક. એટલે શું? વિવેક વગર. એટલે ભગવાન આ એ ખોલે છે કે જે લોકો રાગ દ્વેષવાળું જીવન જીવે છે ને એને મારી નજીક નહીં આવી શકે. તો આના પર શું સમજવાનું આપણે? ભગવાન તરફ જવું હોય તો આપણા જીવનના નિર્ણયો છે એ રાગ દ્વેષથી. એટલે અમુક એવો નિર્ણય હોય કે જે આપણને ન ગમતો ને સ્વીકારી ન શકે. જેમ કે લાઇટ નથી, પંખો નથી, એસી નથી, તો શું થઈ જશે? હવે તમે સહન તો કરવું જ પડે છે, પણ સહન કેવી રીતે કરો છો? બોલતા બોલતા. આ ક્યારે આવશે? આ જીબી વડે અહીંયા શું છે કચ્છમાં, કે જામનગરમાં વરસાદ પડ્યો છે ને અમારા કચ્છમાં લાઇટું જાય છે, કંઈ કારણ વગરની. કોઈ વરસાદ નથી, ટીપું નથી, અને જુઓ તમે સવારના 11 વાગ્યાની લાઇટ નથી. બધાને ઘરે તમારે આવી. અને જેને આપણે હા એની નથી, બહુ સારું, બધાને નથી તો વાંધો નથી, હવે કેદી આવશે? એ ભાઈ જરા ફોન કરો ને જીબીમાં. આ બતાવે છે કે ઓકે તમારે સહન તો કરવાનું છે, તમે કરવાનું છે, કરી જ રહ્યા. તમે બરાબર, યુ આર નોટ ગોઈંગ ટુ ડેથ, તમારું મૃત્યુ નથી થતું, પણ તમે શું કરો છો? રિએક્ટ કરો છો. સતત ધાઈલા જ કરતા, પૂછતા વખત લાઇટ નથી, જમતા લાઇટ નથી. તો મતલબ એમ કે તમે કોઈક પરિસ્થિતિ આવી ગઈ છે અને એમાંથી તમે એનો સ્વીકાર નથી કરી શકતા. એટલે ભગવાન કહે કે જો ભગવાન તરફ જવું હોય ને તો તમારે નવું જીવન સ્વીકારવું પડે. કેવું જીવન છે? વિવેકવાળું જીવન. દરેક વખતે વિચારો કે આ મને ગમે એટલે કરું છું કે કરવા જેવું છે એટલે કરું છું. આ કરવાથી મને ફાયદો છે કે નથી? તીવ્ર રાગ દ્વેષ છે એ થોડાક બધામાં પાછું એવું, અમુક સહેલા હોય, અમુક અઘરા હોય. ઉઠવાનો રાગ છે એ સૌથી અઘરો હોય. માણસને તમારે જીવન પરિવર્તન કરવું હોય તો ઉઠવાને તમારી ટેવથી તમે ચેન્જ કરો તો એ સૌથી અઘરામાં અઘરો માનું છું, ઉઠવાનું. માણસને એક સુખ માટેનું આકર્ષણ છે, બીજું ઊંઘવાનું આકર્ષણ છે. બહુ જ ખબર નહીં આ ઊંઘ માટેનું આકર્ષણ આટલું બધું જીવને કેમ હશે, શું ખબર.
પણ તમારે જીવન પરિવર્તન કરવા માટે અહીંયા તમે આડોડું કંઈક કરો. ઉઠવાની તમારી જે ટાઈમિંગ છે ને એને ફેરફાર ને માટે બાંધી લીધું છે. આટલા કલાક હું ન સૂવું તો મને હાલે જ નહીં. પણ ઘણી વાર એવું હોય કે તમે બહુ ફ્રેશનેસ સાથે તમે ઓછી પણ નિંદર કરી, બહુ ફ્રેશ થઈને ઉઠી આવો તો તમને કાંઈ ન થાય. અમારા CR વ્યાસ કહેતા કે હું બહુ ઓછું સૂતો, જ્યારે એકાંતમાં ગયો તો આખા 24 કલાકમાંથી 1 જ કલાક કે 2 જ કલાક સૂતો, 22 કલાક જાગતો ગયો. જામનગરમાં CR વ્યાસ થઈ ગયા અમારા, તો એવું કહેતા 2 જ કલાક સૂતો ખાલી. 54 દિવસ એકાંતમાં રહ્યા હતા, બધું બારી બાણા બંધ કરી 54 દિવસ સુધી ઘરની અંદર. એમ 3 માળનું બિલ્ડિંગ હતું, 3જા માળે પોતાનો રૂમ રાખ્યો હતો, નાની ગેલેરી હતી, લેટ્રિન બાથરૂમ અંદર હતા, અને એ રૂમ દરવાજો બંધ કરી દે, નીચે બારી બનાવી હતી, અને બારીમાંથી પોતાને કપડાં આપી દે, જમવાનું આવી જાય, 2 ટાઈમનું, રૂમમાં ફર્યા કરે, પુસ્તક વાંચે, ધ્યાન કરે, મૌન, કોઈનું કોમ્યુનિકેશન નહીં, વાત નહીં, કોઈનો ચહેરો નહીં જોવાનો, કાંઈ જ નહીં, સંપૂર્ણપણે એકાંત ધ્યાનની. પછી એવી બધી અનુભૂતિઓ થઈ, એટલી બધી અનુભૂતિઓ થઈ, અને ઉચ્ચ કક્ષાનો. એ કે મેં કીધું તમારો અનુભવ શું નહીં, કારણ કે હું તો પાછો એવો જિજ્ઞાસુ ને, હું કોઈને મૂકું નહીં. મને લાગે કે આ માણસ જરા કંઈક એબનોર્મલ છે, ઇન્ટ્રો લઈ જ લો એનો. મેં શું લાગ્યું તમને? તો કે બસ એક મોટી પેલી અનુભૂતિ મારી થઈ, ધ્યાનની ઘણી બધી ધ્યાનમાં ઘણા બધા દિવ્ય લોકોના દર્શન થયા મને, પણ સૌથી મોટી અનુભૂતિ મારી થઈ કે મારી ઊંઘ ઘટી ગઈ. 2 જ કલાક સૂતો છેલ્લા દિવસોમાં, 2 કલાક કે 1 કલાક થઈ ગઈ મારી ઊંઘ. ટ્રેનિંગ, આ ટ્રેનિંગમાં આપણે જઈએ ને 6, 7, 10 દિવસની ટ્રેનિંગ, એમ સમજી લો તમારી રોજની ટ્રેનિંગ છે. એટલે તમારી જૂના જે ગમાઓ છે ને, બધા જૂના વર્ષોથી છે, આ મને કારણ વગર મને ગમે છે, બસ પહેલી મને આજ ગમતું હોય. પૂરી મને ભાવે, એટલે દર 2-3 દિવસ એકવાર તો પૂરી જોઈએ જ મને, તળેલી પૂરી. પછી રાતના આગલા દિવસે બનેલી હોય, રાતના જમવામાં પૂરીને ચા હોય કે પૂરીને બટેટાનું શાક હોય, દડો થાય ને એવી પૂરી, પાછી ખારી પૂરી, અને એ થઈ ગયો હોય ને એ પછી બીજે દિવસ સવારના પાછી નાસ્તામાં એ પ્લેટમાં આવે. એવું ભાવે. પણ હવે જે ભાવે છે એની સાથે નહીં જવું જોઈએ. then you can train. ગુલાબભાઈ કર્યું તો એને જ્યારે થયું કે મને થોડુંક સુગર આવે છે, તો એને ચા હંમેશા મીઠી પીતા, એને બંધ કરીને કોઈ ચા. ને પછી એનું એવું એટલું બધું એને મેનેજમેન્ટ કર્યું, પોતાનું કંટ્રોલિંગ કર્યું, એનું સુગર એકદમ લેવલમાં આવી ગયું. ડૉક્ટર કહેતા હવે તમે બધું ખાવા પીવા, તમે ચિંતા ન કરો, તમારે એકદમ લેવલમાં છે. પણ એ કે ચા પછી મને મોડી જ ગોઠવાઈ ગઈ હતી, પછી પીતો હજી નથી પીતા, ચા મોડી. હું તમને પૂછું કે ચા મોડી પીવાય? શું? હા, તો અત્યારે મોડી પીવો છો કે મીઠી? સાવ ખાંડ નાખ્યા વગર ચા પીવાય? તો કેમ નથી પીતા ત્યારે? ચા બહુ હેલ્ધી છે આપણા શરીર માટે, બહુ હેલ્ધી છે આપણા શરીર માટે. ચા બહુ તાકાત આપે, અને ચાથી આમ મજા આવે, મજા આવે વાત સાચી, પણ તાકાત આપે ને શરીરમાં હાલ થાય એવું કાંઈ નથી. એકવાર તમે એમ લાગે કે તમે ખાંડ નાખ્યા વગર ચા પી શકો છો, તો પછી એ ચા છે એ જે પીવી છે એ એના કરતાં ઘણી બધી સારી કે તમે એના પર તમારી ગમા પર નિયંત્રણ લાવ્યા. એક્ઝામ્પલ છે, તમે જે ભાવતું હોય, દૂધ પીતા હો કે તમે ધારો કે તમે બાસુંદી બનાવો ખાંડ નાખ્યા વગર, પછી મને કહીને દિયો કે સામે બહુ મજા આવે બાસુંદી, એ મજા ખાંડ જ નથી એમાં. શીરો બનાવો, શીરો ખાંડ વગરનો, ગોળનો નહીં, ખાંડનો ને કાંઈ નહીં, શીરો બનાવો. જીભને, આંખને, કાનને, નાકને, જેટલી આપણી ઇન્દ્રિયો છે ને એ બધાને પોતપોતાના વિષયોમાં રાગ દ્વેષ છે. 3જા અધ્યાયમાં ભગવાન બધું કહીને આવ્યા તો કે એ ભગવાન કહે છે કે આજે રાગ દ્વેષ, ઈચ્છા દ્વેષ સમુત્થયન, એનાથી તમારો જે વ્યવહાર હાલે છે ને એ વ્યવહાર છે ને એ તમને મારાથી દૂર રાખશે, એટલે તમારું હૃદયને અશુદ્ધ કરાવનારું છે. તમે અંતઃકરણ સુધીની ઘણી ચર્ચાઓ કરી, પણ અંતઃકરણને અશુદ્ધ કોણ કરે છે? 3 તત્વો છે, રાગ, દ્વેષ, આસક્તિ. આ 3 વસ્તુ એવી છે કે જે આપણા હૃદયને અપવિત્ર કરે છે. કોઈ સાધુને પ્રણામ કરો તો શું કામ પ્રણામ કરવાનું મન થાય છે? કારણ કે આપણે એવું માનીને એને પ્રણામ કહે છે કે એની અંદર આ રાગ, દ્વેષ અને આસક્તિ એના પર એને નિયંત્રણ મેળવ્યું છે, એટલે પવિત્ર આત્મા છે. આ પવિત્ર આત્માનો મતલબ જ એવો છે કે જે રાગ, દ્વેષ અને આસક્તિથી જે મુક્ત થયો છે તે. હવે જે લોકો અભ્યાસ કરે
રાગદ્વેષને જીતવાનો, આસક્તિને જીતવાનો. તો એ રાગદ્વેષ કેવી રીતે જીતાશે? ડિફિકલ્ટ છે, પણ જીતાશે કે રસ્તો શું એનો? એક તમને મેં સરસ મજાની વાત શીખડાવી હતી, હવે તમને મગજમાં બેસશે કે રાગદ્વેષ કેવી રીતે જીતાય. જેમ એવું છે કે રાગ તમારે જે ગમે છે ને એ જ્યારે પૂરું નહીં થાય ને ત્યાં શું થશે તમને ખબર છે? રાગ કેટલો ડેન્જર છે. ગુસ્સાના બીજ શેમાં છે? રાગમાં. મેનેજમેન્ટ મગજ જાય, પણ મગજને જવા ન દેવું હોય તો તમારી અંદર જે તીવ્ર ઈચ્છાઓ છે ને એના તરફ બહુ ચોકન્ના, બહુ એલર્ટ, બહુ જેને કહેવાય ને કે કોન્શિયસ રહેવું જોઈએ. આ રાગ દ્વેષ છે એનું મેનેજમેન્ટ કેવી રીતે કરું? મેં તમને ટેકનિકને ટ્રીકને શીખડાવી છે. સંકલ્પ એ પ્રેક્ટિકલ બધા રસ્તા છે. રાગ દ્વેષ ને દૂર કરવા માટેના રસ્તા આપણે ચર્ચા કરી ગયા જાની પહેલા. એ બધા ઉપાય છે, પણ એ બધા સામાન્ય ઉપાય છે, મુખ્યતઃ ઉપાય નથી. રાગ દ્વેષ વાળા વર્તનને, આપણા વ્યવહારને પરિશુદ્ધ કરવા માટે એકમાત્ર રસ્તો છે ઈશ્વરની સમજદારી. બ્રિંગ ઈશ્વરા ઇન ટુ યોર લાઈફ. બ્રિંગિંગ ઈશ્વરા ઇન વન લાઈફ, ઇટ્સ અ સિક્રેટ. You can win yourself. Yourself means raga and dvesha. આ રાગ દ્વેષ છે જીતવા માટે શું કરવું જોઈએ? ઈશ્વરને લઈ આવો. સાધન કંઈક જોશે, એના વગર નહીં છૂટ્યા. તમને ગમતું તમે છોડશો કેવી રીતે? કે તમને જે ગમતું નથી એની હાજરીમાં તમે એને હસતું હસતું કેમ સ્વીકારશો? આ ક્યાંથી આવી ગઈ, ક્યાંથી આવી ગઈ? છતાં હસતા હસતા ઓહો આવો આવો કેટલા દિવસે કેમ જો અંદર તેમ લાગે કે આમ હાઉ યુ કેન મેનેજ. એના માટે રસ્તો છે યુ શુડ નો ધ સિક્રેટ ઓફ યુનિવર્સ. કેટલો મોટો રસ્તો મેં બતાવ્યો છે, પણ તમે જુઓ કે એ એક ઉપાય છે. એ બધા રોગોને કેવી રીતે દૂર કરે છે. આ ઈશ્વરની શરણાગતિ છે ને એ આ રાગદ્વેષને મેનેજમેન્ટ કરવાનું બેસ્ટમાં બેસ્ટ સાધન છે. ઈશ્વરની શરણાગતિ, ભગવાનની શરણાગતિ. શરણાગતિ એટલે સૌથી પહેલાં શરણાગતિનું શું સૂત્ર છે? શરણાગતિ ઇઝ ઇક્વલ ટુ સ્વીકાર. અને સ્વીકાર કરો તો રાગ જાય કે નહીં? સ્વીકાર કરો દેશ જાય કે નહીં? નિયંત્રણ આવે કે ના આવે? એક્સેપ્ટ. રાગનો મતલબ છે કે એના વગર મને ના હાલે, ન હોય તો ઓકે સ્વીકાર. રાગ દ્વેષનો જીતવાનું સાધન છે સ્વીકાર. સ્વીકાર તમે કેમ કરશો એનું લોજિક આપ્યું છે ભગવાન. બિકોઝ ઓફ ભગવાન. પરમાર્થાનંદજીએ જ્યારે એક્સપ્રેસ કર્યું કે ઓમકારાનંદજીનું શરીર છૂટી ગયું, હમણાં સાઉથ ઇન્ડિયા, દક્ષિણ ભારતના ઓમકારાનંદજી, તો પરમાર્થાનંદજીના એ સ્ટુડન્ટ થાય અને બહુ ક્લોઝમાં બંને. તો પરમાર્થાનંદજીએ કીધું કે ભાઈ આમનું શરીર છૂટ્યું તો મારા માટે બહુ પેઇનફુલ ઘટના છે એમ, પણ એ કે ભગવાને આનું નિર્માણ કર્યું છે ને તો હું એનો સહજ સ્વીકાર કરું છું કે આ પણ બરાબર છે, કારણ કે મારા એક્સપિરિયન્સ કરવાનો છે એટલે ભગવાન ઊભું કર્યું છે. એક્સેપ્ટ, ગ્રેસફુલી એક્સેપ્ટ. અધરવાઇઝ ફીલ oh something is missing. ક્લોઝ ફ્રેન્ડ હોય ને રોજ સવા સાંજના બેસતા હોય ને અચાનક વયો જાય તો એનો લોસ કેટલો બધો જાય. એમ તમે તૈયાર નથી ને વયા ગયા વ્યક્તિ. એક્સેપ્ટ, સ્વીકાર કરો. ઇટ્સ ઓકે. ભગવાનને મંજૂર છે, હું અત્યારે આ સ્થિતિ છે એ મારા માટે કમ્ફર્ટેબલ નથી, પણ ભગવાને એનું નિર્માણ કર્યું છે. એક્સેપ્ટ, સ્વીકાર. અહંકાર કેવો શાંત થઈ ગયો. ખોટું કોને લાગે છે ભાઈ? હા, જરા જોરથી બોલો તો ખોટું કોને લાગે છે? ધક્કો કોને લાગે છે? દુઃખ કોને લાગે છે? ફરિયાદ કોને થાય છે? બસ આ ફરિયાદ, આ દુઃખ, આ કમ્પ્લેન, આ તમારું દુઃખ લાગવું ને એ બધું જેટલું ઓછું થશે ને સમજી લો કે તમારો એટલો અહંકાર ઘટ્યો, અહંકાર છૂટ્યો.
તમને ન ગમતું થાય તો શું આવે છે ત્યારે? ગુસ્સો. હવે તમને ન ગમતું થાય ને ગુસ્સો આવે છે, તો ગુસ્સોને નિયંત્રણ કરવો હોય તો શું કરવું પડે? હું ગુસ્સો નહીં કરો, સંકલ્પ કરે થઈ જશે દોસ્ત? ડઝન્ટ વર્ક. એ નહીં કામ કરે. શું કરવું પડે? પોઝિટિવ. મને ગમતું નથી બરાબર છે, પણ એ કરે છે અને કરશે જ. એ શું કામ કરશે? કારણ કે મન નથી ગમતું એને મજા આવે છે. મન નથી ગમતું એને મજા આવે છે. એટલે મને ઠેકડા મારવા માટે કે મને છે ને, ચલ જંબુરે ખેલ દીખા. જંબુરા કોણ છે? આપણા બધાનું મન જંબુરા જેવું છે. એને ગમતું થશે પાણી પાણી થશે, અને જરાક ન ગમતું થયું મોઢું ચડાવશે. નહીં આવું, નહીં બોલું, નહીં મળે. શું સમજો તમારા મનમાં? ધમાધમ. ન ગમતું થયું, ગમતું થયું એટલે વાહ 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 વાહ, ચાલ જંબુ રે ખેલ દેખ. એટલે આપણું મન છે ને, એને અનુકૂળ થાય એનું આકર્ષણ છે, અને પ્રતિકૂળ થાય ને હંમેશા એનાથી બચીએ છીએ આપણે. ગમે જ નહીં, જામે જ. હવે બેમાં સ્વસ્થતા કેળવવા માટે શું કરવું પડે? ઇન્ટ્રોડ્યુસ ભગવાન. પણ હું ભગવાનની ભક્તિ તો કરું છું, રોજ સવારે ભગવાનના મંદિરે જાઉં છું, માળા ફેરવું છું, રોજ મંદિરે જાઉં છું. હવે પછી કેટલું હોય, આટલું તો કરું છું, પણ તોય હજી બધું થાય છે બધું. કેમ થાય છે? ભગવાનને શરણે છો? ભગવાનને શરણે હો તો આવું થાય? હજી તમે નથી સમજ તમારી વાતનું. જગત કોણ ચલાવે છે? ખોટાડા. ખાલી કહેવા માટે છે. જગત કોણ ચલાવે છે? ભગવાન. સ્વામીજીના ક્લાસમાં ખાલી કહેવા માટે, કરતો નથી આમ, એ કરતો નથી એમ. તે જગતની બાત છે. જગતની અંદર એનામાં બુદ્ધિ જ નથી. એનામાં બુદ્ધિ જેટલી છે એ કોને આપીશ? હા, કોનામાં બુદ્ધિ નથી? એનામાં નથી કે એનામાં બુદ્ધિ નથી એવું જોનારામાં બુદ્ધિ નથી. ભાઈ ઘડો બોલે નહીં હો, ખ્યાલ છે ને? અધૂરો હોય તો બહુ અવાજ કરે, ભરાઈ જાય પછી અવાજ આવે. પતાવી દે ત્યાં ખબર ન પડે. સુબોધ મુનિ જમવામાં, સુબોધ મુનિ જમવા ગયા ભિક્ષા કરવા, કોઈક બેનને દાળ આપી જમવામાં, દાળમાં માખી પડી ગઈ હતી. હું તમને એક્ઝામ એટલા માટે આપું છું કે ખબર પડે કે જીવનની આપણને દ્વેષ થાય એવી ઘટનાનું મેનેજમેન્ટ આટલું સરસ થઈ શકે. દાળમાં માખી પડી ગઈ તો કે જો હું બહાર તાત્કાલિક કાઢું તો એ બેનનો જીવ બરી જશે. બેનને કંઈ કામ સોંપીને માખી કાઢીને ફેંકી દીધી. ખોટું ન લાગે બહેનોને કેવું થાય? મેં જમવા સ્વામીજીને બોલાવ્યા ને દાળમાં આવવું પડ્યું. તકલીફ ન થાય એટલે કાઢી નાખ્યું. મેનેજમેન્ટ કેવું છે? ને તો ખખડાઈ ન નાખે. ખબર પડશે તમને? સ્વામીજીને જમવા બોલે આવું નાખો છો એમાં, આ રીત છે તમારી, એમ કહી શકે. એમ કહેતા મેચ્યોર એમાં કાઢી નાખે. વાત થઈ ગઈ ને પૂરી. પણ વાત પતાવી છે કે અવાજ કરવો છે. હવે મને કહ્યું કે વ્યક્તિત્વ આપણું બદલે કે ન બદલે સમજવાથી, કે ભગવાનને ઇન્ટ્રોડ્યુસ કરીએ તો પછી રાગ દ્વેષ ઉપર નિયંત્રણ આવે. બસ એ નિયંત્રણ આવે. યાદ રાખજો, રાગ દ્વેષ જેટલા નિયંત્રણમાં આવશે ને, નિયંત્રણમાં, એટલી તમારી શાંતિ જીવનમાં વધી જશે. તમારો સ્વભાવ બદલાઈ જશે. ગુસ્સો ઓછો આવશે, દુઃખ મેનેજમેન્ટ થઈ જશે. થશે ને થશે એવું નહીં, મેનેજમેન્ટ થઈ જશે. કમ્પ્લેન કરવાનો સ્વભાવ છે તમારો, ટોપિક જ બદલાઈ જશે વાતો કરવાનો. પહેલાં તમે બહુ કમ્પ્લેન, જેવો તમારું મન બદલશે ને, તમે એ વસ્તુને અલગ રીતે જોતા થઈ જશે. ઇટ્સ ઓકે. તમે જુઓ છો, હું તમારી પાસે કેટલી કમ્પ્લેન કરું બધાની. એક્સેપ્ટન્સ વાળી કોઈ વાત કરતો હોવ અને તમે એને અવખાજ કાઢવા માટે મને કહેતો હતો, ફરક પડે કે નહીં લેંગ્વેજમાં? ભગવાન કહે છે કે જો મારી નજીક આવવું હોય, મને જોવો હોય, તો તમારે તમારા જીવનનું જે નિયંત્રણ કરનારો આ જે રાગ દ્વેષ છે ને, એને તમારે ચેન્જ કરવું પડશે. એને ચેન્જ કરવા માટે શરણાગતિમાં સ્વીકાર. રાજી હૈ હમ ઉસમેં जिसमें તે. હવે સમજાય છે બધા મહાપુરુષોનું શરણાગતિ શું કામ છે આવડી બધી? જેટલી શરણાગતિ તમારી સાચી અને પ્રામાણિક થતી જશે ને, એટલો તમારો સ્વભાવ શાંત થતો જશે. તમારો સ્વભાવ શાંત થયો એ કોઈને પ્રમાણની જરૂર પડશે? સામેથી માણસ નહીં કહે, જેને ફીલ થશે ને
કારણ તમે બદલાઈ ગયા, હવે તમે બદલાઈ ગયા, કંઈ વાંધો નહીં, તમારા મોઢામાં કોમન શબ્દો આવશે, કંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે, કંઈ વાંધો નહીં, ભલે ઇટ્સ ઓકે, હું કરી નાખું છું. આખી ઈગોની રમત બદલી જશે. ધીસ ઇઝ અ સિક્રેટ. યેશામ ત્વંતગતમ પાપમ. આવી રીતે જે લોકો મને ધ્યાનમાં રાખીને નિષ્કામ કર્મ યોગ ઉપર આવી જાય છે, એના શું થાય છે ખબર છે? યેશામ એટલે એના લોકોને શું થાય છે ખબર છે? તું અંતગતમ પાપમ, એના પાપ દૂર થઈ જાય છે. કારણ કે એના પછીના જ વાક્ય 28મા શ્લોકમાં ભગવાન કહે છે કે આવી રીતે જે લોકો મારે જોડાય છે ને, એના શું થાય? પાપ છે ને, જનાનામ, એ વ્યક્તિઓના પાપ છે બધાના દૂર થઈ જાય છે. યેશામ જનાનામ પાપમ અંતગતમ, એના પાપ એના દૂર થઈ જાય છે. પુણ્ય કર્મણામ, અને એ લોકોમાં એક પુણ્ય જન્મે છે. સામાન્ય પુણ્ય નહીં, તમે કોકને સેવા કરો, કોકને મદદ કરો અને એ પુણ્ય જન્મે ને, એ ડિફરન્ટ છે. એ તો તમને સુખ આપનારું પુણ્ય છે. પણ તમે ભગવાનને ધ્યાનમાં રાખીને ઓલામાં તો શું છે? ટિપિકલ કર્મ હોવું જોઈએ તમારું પુણ્ય જન્મવા માટે. છોકરાઓને જમાડો, મંદિરે જાઓ, લાડુ આપો કોકને, તો એ તમારે કરવું પડે. જ્યારે નિષ્કામમાં એવું છે કે તમે સાવેરની વાર્તા હો તો એ તમારું પુણ્ય થઈ જાય. તમે રોટલી કરતા હો તો એ પુણ્ય થઈ જાય. કોકની સેવા કરતા હો, પણ જો સેવા રાગદ્વેષ પૂર્વક રહેશે, શું થશે? સમજો, સેવા જ છે. એક સેવા રાગદ્વેષ પૂર્વકની છે અને એક સેવા નિષ્કામતાથી થાય છે. બેયનું ફળ શું હશે? ડિફરન્સ કયો મને. સેવા એક જ છે. કોક રાગદ્વેષથી સેવા કરે છે, રાગથી કરે છે, મને બહુ ગમે છે ને આ મારું હક છે ને હું કરીશ ને, દર વખતે મને ચાન્સ નથી મળતો ને, મને શેનો ચાન્સ ન મળે, દર વખતે ઊભા. અમે વધારાના છીએ, અમારે કોઈ વેલ્યુ છે કે નહીં? આવો પક્ષપાત, હું જ કરીશ, નહીં મળે નહીં કરવા દો બેન. રાગદ્વેષથી કરે સેવા, અને કોઈક નિષ્કામતાથી કહો આઈ ગોટ ધ ચાન્સ, મને ચાન્સ મળ્યો, કોઈ નથી, આઈ એમ રેડી ટુ ડુ. બેયમાં એક જ કર્મ છે, તો બંનેનો આઉટકમ શું શું હશે? હે ના, પણ આમ છે તો સેવા ને, ભલે એ ભાવથી કરે પણ છે તો સેવા ને. કોકને તમે સફરજન સુધારીને આપો તો એ તો સેવા જ છે ને. તો મહાત્માને સેવા કરો, ગુરુની સેવા કરો, શું મળે? જોજો ક્યાં ડિફરન્સ આવે છે. પુણ્ય, પુણ્યનું ફળ શું છે? સુખ, કમ્ફર્ટ ઝોન. હવે જ્યારે એ જ સેવા નિષ્કામતાથી થાય ત્યારે શું થશે? જન્મશે પુણ્ય. પણ એ શું કરશે? ઈશ્વરનો માર્ગ છે અપાવૃતમ. તમને લાગે છે કે સંકલ્પ કરો એટલે જઈ શકો કોઈમ્બતુર ભણવા માટે? તમે સંકલ્પ કરો કે હું નક્કી છે જિંદગી જેવીશ તો આજ જેવીશ, એમ ત્યાં જ જઈશ, એમ ન થાય. એમ મારે કોર્સ કરવો છે, મારે એમ કોર્સ થાય, એમ તમે નક્કી કરો એમ તમને બધું મળી જાય. એમ આ વાતાવરણને અનુકૂળ થવા માટે પૂછો. મધુબેન બધું જોઈને બેઠા છે, કેવડી બધી પ્રતિકૂળતાઓ ને કેટલા બધા સંઘર્ષ ને કેટલું બધું હતું, પછી બધું કેવું અનુકૂળ થયું હતું. સેવા કરો છો પણ જ્યારે નિષ્કામતાથી કરો છો ને ત્યારે ટિપિકલ પ્રકારનું પુણ્ય ઉત્પન્ન કરે. એ શું કરે? એ તમારા ઈશ્વરના માર્ગને, વિઘ્નોને દૂર કરે. ઓલું શું કરે? પુણ્ય આપે. આજે કયો દિવસ છે? આજે એકાદશી છે. આજ સામેજી હું તમને સરસ મજાનું, હાલો તમને કંઈક આમ તકલીફ હોય તો કંઈક આપવું, કે કંઈક તમને કંઈક મદદ કરું, કે કંઈક તમને પુસ્તક લઈ દઉં. આજે કેમ? આજે એકાદશી છે. તો એકાદશી દિવસે પુસ્તક લઈ દેવું તો શું મળે? હલો, શું મળે? પુણ્ય. જો તફાવત જોયો? એકાદશીના દિવસે જ હું તમારે સેવા કરું તો એ સેવા ક્યાં ભાવથી છે? પુણ્ય, સકામ. તો તમને સંસારની અનુકૂળતાઓ મળશે, પણ જેને હૃદય ચોખ્ખું કરવું છે, પુણ્ય કર્મણામ. અહીંયા ભગવાન જે શબ્દો વાપરે છે તો શ્લોકની 28મા શ્લોકની અંદર પુણ્ય કર્મણામ, એ જે શબ્દ છે કે અહીંયા પુણ્ય કર્મણામ, એ પુણ્ય છે ને એ આ ખાલી સેવાનું નથી, પણ નિષ્કામતાથી
હૃદયથી કરવામાં આવેલી સેવા કે બસ મારે આમાંથી કાંઈ પાછું મેળવવાનું પાંચકું જોતું નથી, તે દ્વંદ્વ મોહ નિર્મુક્તા. હલો સર, દ્વંદ્વ મોહ નિર્મુક્તા મતલબ શું થાય? હે, ક્યાં કરંટ ટોપિકમાં આવે છે? આગળના શ્લોકમાં ક્યાં દ્વંદ્વ શબ્દ આવે છે? દ્વંદ્વ મોહિનો છે એ છે સેમ વર્ડ. તમે જોઈ લો, ભગવાન એક જ શબ્દ સમજાવે છે. 27મા શ્લોકમાં કહે છે દ્વંદ્વ મોહેન ભારત, અને અહીંયા શું કહે છે? તે એટલે આવા જે નિષ્કામતાથી કરેલા કર્મવાળા જે વ્યક્તિઓ કે જેના પાપ બળી ગયા છે, જે પુણ્ય આવો કર્મ નિષ્કામ કર્મ કરે છે, તે શું થાય છે? દ્વંદ્વ મોહ નિર્મુક્તા. દ્વંદ્વ મોહેન ભારત, ઈચ્છા દ્વેષ સમુત્થેન, અહીંયા રાગ દ્વેષથી પ્રેરાય અને કર્મ કરનારા છે. હવે એ વ્યક્તિ જ્યારે ઈશ્વરને ધ્યાનમાં રાખીને સેવા અને પોતાનું નિત્ય કર્મ બધું કરે, એ કરવાને કારણે શું થાય? નિર્મુક્તા. ક્યાં દ્વંદ્વથી નિર્મુક્ત થાય? વેરી ગુડ, રાગ દ્વેષ. એટલે નિષ્કામતાની શરૂઆત કરો તો ડાયરેક્ટ સીધા નિષ્કામ નહીં થાય. રાગ દ્વેષનું જોર હશે ને, ભરેલું છે, અને તમારે નિષ્કામ કર્મ કરવું છે, તો બેનો ઝઘડો થશે કે નહીં? એક બાજુ રાગ દ્વેષનો ઝઘડો, તમે માલિકી ભાવ રાખીને સેવા કરો તો એ કેવું સેવા કહેવાય? રાગ દ્વેષ વાળી. કમ્પેરિઝન રાખીને સેવા કરો એ સેવા કેવી કહેવાય? રાગ દ્વેષ વાળી. અને સેવ્યને માટે સેવા કરો એ કેવી સેવા કહેવાય? એ નિષ્કામ. તમને ગમે છે ને, ધેટ્સ ઓલ. મને તકલીફ પડે છે કે મને મુશ્કેલ થાય છે કે એ ના વિચારો. તમને ગમે છે ને, તમને અનુકૂળ આવે છે ને, ધેટ્સ ઓલ, ફિનિશ. પછી બીજા તમને શું કરે છે ને, બીજા કેવી રીતે કરે છે ને, એ મારો વિષય જ નથી. મારો સંબંધ તમારી સાથે છે, બીજા સાથે થોડો છે કે હું ભગવાનથી જોડાયેલો છું. ભગવાનના ભક્તોથી થોડા જોડાવાનું છે. આપણે ભૂલી જાય છે કે સંસારમાં રહેતા હો, પણ જ્યારે અહીંયા આવો, ગુરુના આશ્રમમાં આવો, ભગવાનની દુનિયામાં આવો, તો એ દુનિયા જુદી છે. તો તમે ભૂલી જાઓ છો, તમે એ જ દુનિયા લઈને પાછા આવો છો. જે પડોશી અડોશી ને બેન સાથે ને માસી સાથે ને મામા સાથે ને જે ધરધરે બોલાવતો હો, એ આવીને અહીંયા બોલાવો. અહીંયા તમે કોઈ સાધક એકબીજા જોડાયેલા નથી. બધા જ સાધકો ભગવાનથી જોડાયેલા છે. આ વસ્તુઓની આ વિશેષતા છે. બાકી તમારો ઇન્ટરનલ કોઈ રિલેશન નથી એકબીજાથી. નહીં જોડવા માટે તમે આવ્યા નથી અહીંયા. નથી કોઈ સાથે દ્વેષ કરવા કે નથી કોઈ સાથે પ્રેમ કરવા તમે આવ્યા. તમે અહીંયા આવ્યા છો ભગવાનને મેળવવા આવ્યા છો. તો તમારું ધ્યાન ક્યાં હોવું જોઈએ? ગુરુમાં, શાસ્ત્રમાં અને ભગવાનમાં. પણ રાગ દ્વેષ વાળો અંતકણ હશે ને, એ બસ આજુબાજુ સાધકોમાં જ અને વાતાવરણમાં ને કોણ શું કરે છે ને હું શું કરું છું ને એનું જ કમ્પેર નહીં, એની જ ગણતરી નહીં, એનું જ દાખલા માંડ્યા કરશે. તમને કે હવે અંતકણ શુદ્ધ થાય, પછી ભગવાનનું નામ લેવામાં રસ પડે. મંત્ર કરે મજા જ ના આવે માળા. શું કામ? અંતકણ શુદ્ધ. તો આટલી બધી સેવા કરો છો ને, તો કે એ સેવા તો પુણ્ય માટે થાય છે. એ ક્યાં નિષ્કામતા થાય છે? આ નિષ્કામતાથી સેવા કરવા માટે આ સંપ્રદાય અને બીજા બધા વિચારો છે, એ બધાના પ્રભાવમાંથી બહાર રહીને સેવા માત્ર સેવા માટે થાય, એ સમજવા માટે બહુ સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ. એ બહુ એક સાધક કહી ગયા કે સામેથી નિષ્કામ કર્મ પણ સેલા નથી કરવા. અને હવે મને લાગે છે કે વાત તો સાચી છે. અમે તો ધડ કરતા અમે જીવન નાનપણથી આ જ અમે રહેતા આવ્યા છે આવી જ રીતે. જામનગરના સામે જ અમને આખો દિવસ પ્રવચનમાં સમજાવ્યા કરે, રાગ દ્વેષ છોડો, રાગ દ્વેષ છોડો. તો તૈયાર થયા અમે. એટલે મને લાગે તો બહુ સહેલું છે રાગ દ્વેષનું મેનેજમેન્ટ. પણ મને સાંભળનારા સાધકો કહે છે કે સ્વામીજી નિષ્કામ જ અઘરું લાગે છે અમને. સકામ જ થઈ જાય છે, નિષ્કામ થતું જ નથી. તરત લાભ જ દેખાય છે અમને કે આ મોટો દિવસ છે ને, આ સેવા કરી લઈ. આ મોટો દિવસ દક્ષિણ આપી દે આજે. ઇટ્સ ઓકે, કરો સેવા. પણ તમે પેલા આટલું વેદાંત ને આટલું ઈશ્વર ને આ બધું જ્યાં મીરાના ભજનો સાંભળ્યા પછી તમે પાછા સંસારની અનુકૂળતાઓ ભગવાન પાસે માગો. બહુ નાની, હજી બુદ્ધિ બહુ ક્લિયર નથી, બહુ મેચ્યોર નથી. તેની બુદ્ધિ મેચ્યોર હોય ને એ એટલું જ જોઈ શકે. તમે ઉપર બધું જોયા કે મતલબ કે તમને સૂક્ષ્મ દેખાડી સૂક્ષ્મ, તો આ સૂક્ષ્મ તે દેખાડું છું કે ભગવાન ઈશ્વર શરણાગતિ, તો એ નહીં દેખાય. એનો મતલબ કે તમારી બુદ્ધિ હજી એટલી સૂક્ષ્મ
નથી, વ્યવહાર પૂરતી છે, વ્યવહારુ બુદ્ધિ છે, હજી વ્યવહારમાં જ છો. વ્યવહારમાંથી અધ્યાત્મમાં આવવા માટે તમારે વ્યવહારિકતા છોડવી પડે. વ્યવહારિકતાના ઓર્ડર હોય ને, નિયમો, એ બધા છોડી દેવા પડે. તે દ્વંદ્વ મોહ નિર્મુક્તા ભજન્તે મામ દ્રઢ વ્રતા. શબ્દ એક બરાબર નોંધજો. અહીંયા ભગવાન એક શબ્દ આ યુઝ કરે છે ને, આખા ગીતામાં ગોતજો તમે લોકો કે ભગવાન આવો શબ્દ બીજે ક્યાં ક્યાં યુઝ કરે. દ્રઢ વ્રતા, ભજન્તે મામ, અને મારું ભજન કરે છે રાગ દ્વેષથી છૂટીને. પણ કેવું ખબર છે? દ્રઢ વ્રતા. દ્રઢ વ્રતા એટલે શું? દ્રઢ ભક્તા એટલે કેવો નિશ્ચય? દ્રઢ એટલે કેવો? જેમ કે આવો નિશ્ચય કોને કર્યો હતો? પ્રથમ પિતા પ્રહલાદે તજિયા, નવ તજિયું હરિ નામ રે. ભગિની સુત દારાને તજીએ, જેમ તજે કંચુકી સાપ રે. નારાયણનું નામ જ લેતા, નારાયણનું નામ જ લેતા, વારે તેને તજીએ રે. મનસા વાચા કર્મણા કરીને, મનસા વાચા કર્મણા કરીને, લક્ષ્મી વરને ભજીએ રે. નારાયણનું નામ જ લેતા. દ્રઢ વ્રત ગીતામાં. બ્રિલિયન્ટ સ્ટુડન્ટ મારા, મિનિટોમાં કહી દીધું. દ્રઢ વ્રતા. હા, કઈ કઈ જગ્યાએ? 7 નો અત્યારે જોયું ઈ. અને બીજું 9મા અધ્યાયમાં 14મો શ્લોક. સતતમ કીર્તયંતો મામ યતંતસ્ય દ્રઢ વ્રતા. વાહ 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 વાહ, સેમ ભાવમાં બરાબર પકડાઈ ગયું. દ્રઢ વ્રતા ભગવાન એક જ સેન્સમાં કહે છે, એટલે કે એકદમ બરાબર નિષ્ઠાપૂર્વક. યતંત, મારું ભજન કરે છે. નિષ્ઠાપૂર્વકનો મતલબ એવો છે કે તમારી સામે જ્યારે પસંદગી આવે, એક બાજુ ભગવાનની આવે, એક બાજુ સત્સંગની આવે, એક બાજુ સેવાની આવે, એક બાજુ તમારી માળા પૂજાની આવે, ને બીજી બાજુ સંસારની આવે. શું પસંદ કરીએ છીએ આપણે? તમારા લોકો હવે સાંભળવાનું છે, ખોટું લગાડ્યા વગર હો, કારણ કે તમારો રહસ્ય હું બોલું છું. તમને હું કહેવાનો ચાન્સ મને વ્યાસપીઠમાં છે એટલે મળે છે. આ તમારા જીવન શું છે કહી દો અહીંયા બેઠા બેઠા. તમારી શું પસંદગી છે? તમારી પસંદગી છે ને, એ બેયને સાચવવાની છે. બે હાથના લાડુ. ઓ મારો પરિવાર, મારો દીકરો, મારી દીકરી, હે દરિયા કિનારે ફરવા જાશું, હે આખો પરિવાર મારી ભેગો છે. વાહ 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 વાહ, કેવો આનંદ 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 આનંદ. પાંજો પરિવાર છે ને, ગ્રુપ પાંજો પરિવાર. રાતના 9, 10, 11, 12 વાગ્યા સુધી આ બધા વ્યક્તિ પોતાના પરિવારોના વોટ્સએપ ગ્રુપ બનાવેલા છે. અને પછી મેળાવડો. આ મેળાવડો કરવાનો જે માણસની માનસિકતા છે ને, એ જોવા જેવી છે. એટલે સત્સંગ કરવાનો, આશ્રમે જવાનું, શાસ્ત્રાધ્યયન કરવાનું, પણ ઘરનું કોઈ વ્યવહાર કે કાંઈ પણ વ્યવસ્થાઓ, કોઈ પણ પ્રકારની ડિસ્ટર્બન્સ થવું જોઈએ નહીં. અને ડિસ્ટર્બન્સ થાય એવું હોય તો બેમાંથી એક ને ગ્રહણ કરવાનું, એકને છોડવાનું હોય. તો શું છોડવાનું ને શું ગ્રહણ કરવાનું? ઉભા થઈ ગઈ, જવાબ ન દેવાય આપણે. ખબર જ છે, બે ભેગા થઈ જાય, બેમાંથી એક ગ્રહણ કરવાનું, એક છોડવાનું. તો શું ગ્રહણ કરવાનું, શું છોડવાનું? દ્રઢ વ્રતા. દ્રઢ વ્રતાનો મતલબ છે કે આટલો સરખો પણ અંદરથી એ સંસાર કે સંસારના એ બધી ઘટનાઓ કે એનો જે બધી ક્રિયાઓ હોય એમાં આટલો સરખો પણ એમાં રાગ ન હોવો જોઈએ. ગમે જ નહીં, ઉલટી જ થાય, ગમતું જ નથી મને.
કોઈ મળવા આવે ને કોઈ બેસવા આવે ને બોલવા આવે ને ઠીક બોલીએ છીએ, પણ સ્વામીજી હવે કોઈ, કારણ કે હવે મોત સામે દેખાય છે, કાલ સવારે ફોટામાં ટીંગાઈ જવાના છે, હવે એની સાથે બેસીને એને હાચવવાના, ચા પાણી પીવાના. ને તમે જુઓ કે જે લોકો આવી રીતે બધા જે ઘર સલાહ કરતા બધા ઘરના લોકો ભેગા થયા હોય, તો એક ઘર મને બતાવો કે જ્યાં બેસીને લોકો સત્સંગ કરતા હોય. રાગ દ્વેષની જ ચર્ચા થવાની છે, કોઈ મહાન ચર્ચાઓ થવાની નથી. કોઈ મહાપુરુષનું વ્યક્તિત્વની ચર્ચા કરો, વિવેકાનંદ કેવા હતા, રામકૃષ્ણ પરમહંસ કેવા હતા, ઘરના લોકો બધા ભેગા થાવ, કરો ચર્ચા. તો પછી મારું વક્તવ્ય બદલે કે ના ના, એક ઘર મેં જોયું કે જ્યાં બધા ઘરના લોકો ભેગા થાય અને બે ત્રણ ઘર લોકો ભેગા થાય, 10-12 લોકો, અને બધાએ ડોંગરજી માનું ભાગવતનું વાંચન કર્યું ત્યાં. કે ભગવાન આટલો બધો પ્રેમ શું કામ? ખબર છે? એટલા માટે કે જીવન છે જ એના માટે, જીવન છે જ એના માટે. તે તમે આ રોજ આ શાકભાજી કરો છો ને, જમવાનું બનાવો છો ને, સવારે યોગા કરો છો ને, આ બધું કરો છો, તો કે એ તો જીવન ચલાવવા માટે છે, કે જીવન એના માટે નથી. ચલાવવા માટે પેટ્રોલ નાખવું પડે એ છે બધું, પણ જીવન તો ભગવાનની ભક્તિ માટે છે, ભગવાનની ભક્તિ. બાકીનું આજ શબ્દો સાંભળ્યો સ્વામીજીના, આ ભગવાનની ભક્તિ સિવાયનું જેટલું કંઈક કરો છો ને, એ તમારો જીવનનો ટાઈમ વેસ્ટ અને તમારી અજ્ઞાન અને તમારો અવિવેક બતાવે છે. સટલ બુદ્ધિ, સૂક્ષ્મ બુદ્ધિ ઇઝ મિસિંગ, કારણ કે તમને ગમે છે, તમારી પસંદગી છે. ત્યારે આમાં જામનગર સ્વામીજી કહેતા એ કે મરવું હોય ને તો જ અધ્યાત્મના માર્ગે આવું, અધરવાઇઝ ના આવું, દેખાડો કરવા ના આવું. અહીંયા અમે સારા છે, સજ્જન છીએ. ઇફ યુ આર રેડી ટુ ડાય, ભક્તિનો માર્ગ છે સુરાનો. પછી શું શબ્દ? અચ્છા, કાયર એટલે શું? કાયર એટલે ને બે બધું સાચવવું છે, બધાને સાચવવા છે. એ કાયર, બધાને સાચવવું છે. લજામણીના છોડ જેવો ભગવાન છે. એક છોડ છે લજામણી, એ એવું છે કે તમે અડો બંધ થઈ જાય, આમ બંધ થઈ જાય, ચોટી એને ગમે ને, અડો એને ગમે, ચોટી જાય. એમ આ ભગવાન છે ને, એ લજામણીનો છોડ જેવો છે. તમે જરાક પણ એના સિવાય બીજે ક્યાંક જુઓ ને, અલોપ થઈ જશે. છે આપણી વચ્ચે છે, આપણી અંદર છે, પણ એ નહીં દેખાય, રાગ દ્વેષ દેખાશે, અને પછી એનાથી મન ભરાઈ જશે. તો હું આમાંથી એક શબ્દ સમજુ, દ્રઢવ્રતાનો મતલબ છે તમારો સંગ છે ને, હંમેશા તમે સાત્વિક રાખજો. સાત્વિક સંગ નહીં રાખો ને, તમે સત્વ ગુણથી જે સંગ કરેલો, જે બધું ભેગું કરેલું છે ને, એ રાજસિક અને તામસિક લોકો બધું લૂંટી જશે તમારું. તમને તમારી વેલ્યુ નથી, તમારા ખજાનો છે. સાત્વિક સંગ સતત રાખો અને કરો. આ તો કોરોના દેખાડી દીધું આપણને બધાને કે મૃત્યુ કેટલું બધું નજીક છે. ગમે ત્યારે દિવસો ફટ બધા ઉપાડે. હારા મારું હોય છે કોરોનામાં કે માણસ પીલાતો નથી, જલ્દી વયો જાય છે. ગોન તક છે, તાક ગમે ત્યારે ભગવાન હમણાં બધો જેને કહે ને કે હા ટાર્ગેટ પૂરો કરવા માટે યમરાજ નીકળે છે. ગમે એનું નામ ગમે તેમાં આવી જશે ને, ટાર્ગેટ પૂરો જ કરવો છે ને રૂડ રફલી લઈ જ લે છે. નાનો હોય મોટો હોય યુવાન હોય કાંઈ નહીં, ઉપાડ લ્યો. બસ મેં એક વિડીયો આવ્યો હતો ઓલા ડીએમનો, સસ્પેન્ડ થઈ ગયો લગ્નમાં મિઝોરમનો. જે બોલે ને સામે અન્ન નાખી દો અંદર, કે અન્ન નાખી દો અંદર. અત્યારે યમરાજ આવો નીકળો છે. એટલે ભજન થાય એટલું કરી લ્યો. અમથમતા નથી કહેતા, કોઈ સારું ગાયું છે. શું ગાયું છે? क्या भरोसा है इस जिंदगी का, સાથ દેતી નહીં એટલે ગમે ત્યારે દગો દઈ દેશ, ગમે ત્યારે. સામે જ અત્યારે બહુ અનુકૂળતા નથી, પછી જ્યારે એવું થશે ને ત્યારે અમે ભજન કરશો. અનુકૂળતા થશે પછી. એમ શરીર તમારું કામ કરતું હશે, કાન બંધ થઈ જાય સાંભળવાના. કર્યા કરશો. સાંભળો સામે જઈને, બધા ટોક્સ અવેલેબલ છે, સાંભળાતું જ નથી કે હવે કઈ ક્યાં કરોગે. દ્રઢવ્રતા ભજનતે, એ મને પ્રાપ્ત કરી જશે. જરા મરણ મોક્ષાય મામાશ્રિત્ય યતંતિ યે તે બ્રહ્મ તદ્વિદુ કૃષ્ણમ
અધ્યાત્મમ કર્મ ચાખિલમ સાધિભૂતાદિદૈવમ મામ સાધિયજ્ઞમ ચ યે વિદુઃ પ્રયાણકાલેપી ચ મામ પ્રયાણકાલેપી ચ મામ તે વિદુર્યુક્ત ચેતસઃ જરા મરણ મોક્ષાય મામ આશ્રિત્ય યતંતીયે તે બ્રહ્મ તદ્વિદુઃ કૃષ્ણમ અધ્યાત્મમ કર્મ ચ અખિલમ. જે મને શરણે થઈને આશ્રિત્ય, મારે શરણે, હવે જે લોકો ભગવાને શરણે થાય, આ રાગ દ્વેષથી છૂટવા માટે, આસક્ત છૂટવા માટે ભગવાને શરણે જે થાય એ જરા મરણ મોક્ષાય, આ જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થવા માટે, મોક્ષની પ્રાપ્તિ માટે યતંતી, જે પ્રયત્ન કરનારા છે તે પુરુષો તેને એટલે કોને? તે બ્રહ્મને કૃષ્ણમ સંપૂર્ણ રીતે અધ્યાત્મમ ચ અખિલમ કર્મ વિદુઃ, તે બ્રહ્મને જાણે છે, તે અધ્યાત્મને જાણે છે અને સંપૂર્ણ કર્મને પણ એ લોકો જાણી, એટલે બધાના રહસ્યને જાણી ગયા છે જે મારી પાસે આવે છે તે. તો ભગવાન તમારો રહસ્ય શું છે? તો કે જે મારું રહસ્ય છે, આવો જે પુરુષ છે કે જે મારા સુધી પહોંચી ગયો છે, એ પુરુષ સાધિભૂતાદિ દૈવમ, અધિભૂત અને અધિદેવ સહિતના સાધિયજ્ઞ અધિભૂત અધિદેવ ને અધિયજ્ઞ સહિતના મામ મને, ભગવાનનું જ નામ છે બધા, અધિદૈવમ અને અધિયજ્ઞમ, આ ભગવાનનું જ નામ છે. આવો જે હું છું તે પ્રયાણ કાલે, જ્યારે એનું શરીર છૂટવાનો સમય હોય ત્યારે અપી એ મને જાણે છે, મને જોવે છે. તે એવા લોકો યુક્ત ચેતસઃ, એનું અંતઃકરણ માળામાં જોડાયેલું રહે છે. મામ ચ વિદુઃ, અને એ મને જાણી જાય છે. એટલે હવેનો જે અધ્યાય છે, તમે લોકો સ્વામી જ્યારે ઝડપથી બોલી ગયા, પણ સાધિદેવ ને અધ્યાત્મ ને અધિકર્મ ને બ્રહ્મ, કાંઈક આ બધું કંઈ કહેવાનું નથી. આ ચર્ચા શું કામ કરવાનું? કાંઈક આના પછીનો આખો અધ્યાય આના ઉપર જ છે. તો અધ્યાત્મ, અધિદેવ, અધિભૌતિક, કર્મ, આ બધાની ચર્ચા 8મા અધ્યાય શેના માટે છે? જેનું પણ શરીર છૂટે ને એની પાછળ કમસે કમ 8મો અને 12મો અને 15મો અધ્યાયનું પારાયણ કરવું જોઈએ, કારણ કે એમાં જીવ યાત્રાનું વર્ણન છે. તો 8મા અધ્યાયનું નામ આપણે રાખશું જીવ યાત્રા. શરીર છૂટે ત્યારે ક્યાં જાય, કેવી જ જાય, શું જાણીને જાય, જાણવાનો શું ફાયદો થાય, આમ જેને પણ શરીર છૂટે છે બધા જાણવા જેવું છે. અત્યારે આપણે આમાં ગમે ટિકિટ આવી જાય એમ છે, તો જાણી લેજો બધું. આ 8મો અધ્યાય બરાબર સાંભળી લેજો. તો 8મો અધ્યાય આજની ચર્ચા આપણે આવતા શનિવારથી આપણે કરશું. પહેલાં 7મા અધ્યાય થોડોક સારાંશ જોઈ અને સીધો 8મો અધ્યાય કે જેની અંદર 28 શ્લોક છે. ઓમ તત્સદ इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे ज्ञानविज्ञानयोगो नाम 7मोऽध्यायः. આ રીતે ભગવદ્ ગીતાનો ઉપનિષદનો જે સારાંશ છે એવી જે ભગવદ્ ગીતા છે, જેમાં બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્ર, નિષ્કામ કર્મયોગ અને જ્ઞાન, એવી ચર્ચા જ્યાં ભગવાન અને અર્જુનના વચ્ચેના સંવાદમાં કરવામાં આવી છે, એવો આ જ્ઞાન વિજ્ઞાન નામનો 7મો અધ્યાય છે એ અહીંયા પૂર્ણ જાહેર થાય છે. કોને નામ આપ્યું આ 7મા અધ્યાયનો જ્ઞાન વિજ્ઞાન યોગ? મધુસૂદન સરસ્વતી. મધુસૂદન સરસ્વતી, શાસ્ત્રી નહીં, બીજા શાસ્ત્રી, મધુસૂદન સરસ્વતી. એને આ બધા અધ્યાયના નામ એને આપ્યા છે ને. આપણે જે ધ્યાન શ્લોક બોલે ને પાર થાય, આપણે એને લખેલા છે. આ જે નામ છે ને ભગવાન નથી, યાદ રાખજો. આ જે નામ અધ્યાય છેલ્લે બોલીએ છીએ ને એ આપણા આચાર્ય છે, વેદાંતના આચાર્ય છે ને. એમને પોતાની રીતે આખું સમજીને નામ એને આપે, જે પરંપરે સ્વીકાર્યા છે. તો જ્ઞાન વિજ્ઞાન નામનો 7મો અધ્યાય પૂર્ણ. હવે આપણે 7મા અધ્યાયનો સારાંશ અને 8મા અધ્યાયની ચર્ચા ફરી પાછા જ્યારે આપણે મળશું આવતા શનિવારે ત્યારે આપણે જોશું.